નમસ્કાર. CCE 2026ના નવા નિયમો મુજબ તમારી એક નાની ભૂલ પણ તમારી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આજે આપણે અહીં કોઈ અટકળોની વાત નથી કરવાના, પણ સીધા ગુજરાત સરકારના ઓફિશિયલ ગેઝેટ પર આધારિત ભરતીના નિયમોનું સ્પષ્ટ અને સચોટ વિશ્લેષણ કરવાના છીએ, જે દરેક ઉમેદવાર માટે સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ નવા નિયમોમાં જોખમ કેટલું મોટું છે. હવે ખરેખર એક નાની એવી ભૂલ પણ આખી ભરતી પ્રક્રિયામાંથી તક છીનવી શકે છે. અને આ કોઈ ડરાવવાની વાત નથી. આવું શા માટે છે એ આપણે આગળ વિગતવાર જોવાના જ છીએ. તો ચાલો સૌથી પહેલાં CCE 2026ના આ નવા માળખાને સમજીએ. આ પરીક્ષા કોણ લેશે, કઈ પોસ્ટ માટે છે અને એના માટે મૂળભૂત લાયકાત શું નક્કી કરવામાં આવી છે. તો આ આખી ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા કરવામાં આવશે અને વર્ગ 3ની ગ્રુપ A અને ગ્રુપ Bની જગ્યાઓ માટે લાગુ પડશે. ખાસ યાદ રાખજો, આ બધી જ માહિતી 22 જાન્યુઆરી 2026ના ઓફિશિયલ ગેઝેટ પર આધારિત છે, જેનો મુખ્ય હેતુ ભરતીને વધારે પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે. સારું, તો આ પરીક્ષા આપવા માટે લાયકાત શું જોઈએ? કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. હા, સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે અને સાથે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું પણ ફરજિયાત છે. આખી પરીક્ષાનું માળખું છે ને, એ 2 તબક્કામાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષા, જે ફક્ત એક ક્વોલિફાઇંગ ટેસ્ટ છે. જે લોકો આમાં પાસ થશે એ જ બીજા તબક્કા એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશે. અને હા, મુખ્ય પરીક્ષા ગ્રુપ A અને ગ્રુપ B માટે અલગ અલગ લેવામાં આવશે. હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયાના પહેલા અને સૌથી મહત્વના પડાવની, પ્રિલિમ્સ પરીક્ષા. ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે આ સ્ટેજ પાર કર્યા વગર આગળ વધવું તો શક્ય જ નથી. એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. પ્રિલિમ્સ પરીક્ષાનો હેતુ માત્ર ભીડ ઓછી કરવાનો છે. તમે એમાં ભલે ટોપ કરો, એના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ક્યાંય ગણાવાના નથી. તમારો એકમાત્ર ટાર્ગેટ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવાનો હોવો જોઈએ. અને અહીંયા આવે છે એક બહુ મોટો ફેરફાર. જૂની પેટર્નથી એકદમ અલગ. નવી પ્રિલિમ્સ પરીક્ષા હવે 100 નહીં પણ કુલ 150 ગુણની રહેશે. આ એક નાનો ફેરફાર નથી. આ તમારી તૈયારીની આખી સ્ટ્રેટેજી પર સીધી અસર કરશે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જો 150માંથી સીધા 60 ગુણ એટલે કે લગભગ 40% વેટેજ માત્ર અને માત્ર રિઝનિંગનું છે. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે તાર્કિક ક્ષમતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આ વિષયને જરા પણ હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ના કરતા. OMR આધારિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય એ તો સામાન્ય વાત છે, પણ અહીં એક એવી છટકબારી છે જેના પર મોટાભાગના ઉમેદવારોનું ધ્યાન જ નથી જતું, અને આ સમજવું તમારા માર્ક્સ માટે ખૂબ જ જરૂરી છે. તો નિર્ણાયક મુદ્દો છે નિયમ નંબર 3. જો કોઈ સવાલનો જવાબ નથી આપવો તો તમારે ઈ વિકલ્પ પસંદ કરવો જ પડશે. જો તમે એ સવાલ ખાલી છોડી દીધો તો પણ સાચો જવાબ ના આપવા છતાં તમારા 0.25 ગુણ કપાશે. એટલે કે એક નાની બેદરકારી પણ મોંઘી પડી શકે છે. ચાલો પ્રિલિમ્સ પાસ કરી લીધી. હવે રસ્તો 2 ભાગમાં વહેંચાય છે, એક ગ્રુપ A અને બીજો ગ્રુપ B. આ બંનેની મુખ્ય પરીક્ષાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. ચાલો એ તફાવતને બરાબર આ ટેબલ પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. ગ્રુપ A, જેમાં હેડ ક્લાર્ક જેવી પોસ્ટ આવે, એ સંપૂર્ણ વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે. એમાં 350 ગુણના 3 પેપર માટે પૂરા 9 કલાકનો સમય મળશે. બીજી બાજુ ગ્રુપ B એટલે કે જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટ એ સંપૂર્ણપણે MCQ આધારિત છે. એમાં 200 ગુણનું એક જ પેપર 2 કલાકમાં આપવાનું. બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રુપ Aની પરીક્ષા તમારી ઊંડાણપૂર્વકની સમજ અને લખવાની આવડત ચકાસે છે, જ્યારે ગ્રુપ Bની પરીક્ષા તમારી ચોકસાઈ અને વિષયના તથ્યો પર કેટલી પકડ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંનેના ઉદ્દેશો જ અલગ છે. હવે આપણે આવી ગયા છીએ પસંદગી પ્રક્રિયાના અંતિમ તબક્કા પર, અને અહીં આપણે એ નિયમની વાત કરીશું જેણે આખી ભરતીની રમત જ બદલી નાખી છે.
એક ક્ષણ માટે વિચારો, આખી ભરતી પ્રક્રિયામાં એવો કયો એક નિયમ છે જે ઉમેદવારો માટે સૌથી મોટો પડકાર બની શકે છે? આ એ માહિતી છે જેના પર તમારું ધ્યાન હોવું જ જોઈએ. આ વાક્ય સીધો ઓફિશિયલ ગેઝેટમાંથી લેવામાં આવ્યું છે. There shall be no waiting list, એટલે કે હવેથી કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં હોય. આ એક નાનો નિયમ નથી, આ એક બહુ મોટો નીતિગત ફેરફાર છે, જેનો મતલબ છે એકવાર પસંદગી યાદી બહાર પડી પછી કોઈ બીજી તક નહીં મળે. આનો સીધો મતલબ શું? સમજો કે મેરિટમાં તમારાથી આગળનો ઉમેદવાર કોઈ કારણસર નોકરીમાં નથી જોડાતો, તો પણ હવે તમને તક નહીં મળે. એ જગ્યા ખાલી રહેશે અને આગામી ભરતીમાં ઉમેરાશે. આનાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પોસ્ટ પ્રેફરન્સ ભરતી વખતે સાવચેતી રાખવી પહેલાં કરતાં અનેક ગણી વધુ જરૂરી બની ગઈ છે. તો મુખ્ય પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી હાથમાં નિમણૂક પત્ર આવે ત્યાં સુધીની સફર કેવી હોય છે? ચાલો આ અંતિમ પ્રક્રિયાના દરેક પગલાંને પણ સમજી લઈએ. જો પ્રક્રિયા એકદમ સીધી છે. મેન્સના રિઝલ્ટ પછી ગ્રુપ એ અને બી માટે અલગ મેરિટ લિસ્ટ બનશે. પછી જગ્યા કરતાં લગભગ બમણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. આ જ સમયે પોસ્ટની પસંદગી આપવાની રહેશે, જે ફાઇનલ ગણાશે. અને છેલ્લે તમારા મેરિટ અને પસંદગીના આધારે તમને નિમણૂક મળશે. ફરી એકવાર યાદ કરાવી દઉં, કારણ કે આમાં કોઈ ગૂંચવણ ના રહેવી જોઈએ. પ્રિલિમ્સના માર્ક્સ ભૂલી જાઓ. નોકરી મળશે કે નહીં એ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષામાં તમે કેવું પ્રદર્શન કરો છો એના પર જ આધાર રાખે છે. એકવાર તમારા હાથમાં નિમણૂક પત્ર આવી જાય પછી તમને જે જગ્યા પર પોસ્ટિંગ મળ્યું છે ત્યાં 30 દિવસની અંદર હાજર થવું પડશે. જો આ સમય મર્યાદા ચૂકી જવાય તો નિમણૂક રદ પણ થઈ શકે છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે હવે સિસ્ટમમાં માત્ર પસંદગી યાદી જ અસ્તિત્વમાં છે. પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટનો આખો કન્સેપ્ટ હવે ભૂતકાળ બની ગયો છે. આ એક મોટા ફેરફારને મગજમાં રાખીને જ તૈયારી કરવાની છે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જ્યારે સેફ્ટી નેટ જેવું કંઈ રહ્યું જ નથી, જ્યારે બીજી તકનો કોઈ વિકલ્પ જ નથી, ત્યારે શું તૈયારી કરવાની રીતમાં, પોસ્ટ પસંદ કરવાની રીતમાં અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની બાબતમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે? આ નવા નિયમો માત્ર પરીક્ષા પદ્ધતિ જ નથી બદલી રહ્યા, પણ ઉમેદવારની માનસિકતા અને રણનીતિમાં પણ આમૂલ પરિવર્તન માંગી રહ્યા છે.